કપાસના બધા જ ખેડૂત ભાઈઓને આદિત્ય પંડ્યાના નમસ્કાર છે। આજે તારીખ 26મી ઓગસ્ટ 2026નો દિવસ છે અને આપણે વાત કરવાની છે કપાસની બજાર વિશે, જેની અંદર નવો પાક, નવી આવક ઉપરાંત વૈશ્વિક બજારમાં શું ચાલી રહ્યું છે એની વાતચીત આ વિડીયોમાં ખાસ આવવાની છે। અને ખાસ કરીને નવો કપાસ જ્યારે બજારની અંદર વ્યવસ્થિત આવવા લાગે ત્યારે કેવો ભાવ રહેશે, ખેડૂતોને આરંભમાં કેવો ભાવ મળશે એની પણ આપણે ચર્ચા કરીશું અને એનો સંકેત કેવો હોઈ શકે એ મેળવવાનો આપણે પ્રયત્ન કરવાના છીએ। જરૂરથી આખો વિડીયો જોવા વિનંતી છે અને આપણી આ ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો એવી આપને વિનંતી છે અને સાથે શેર કરવાનું ભૂલતા નહીં। આ કામ તમારે અત્યારે પહેલું વહેલું કરવાનું છે। મિત્રો, કપાસની અંદર નવી આવકો તો શરૂ થઈ ગઈ છે। સૌરાષ્ટ્રના તમે જુઓ તો જેતપુર, પછી અમરેલી, ખાસ કરીને જે આપણું કપાસનું મહત્વનું યાર્ડ ગણાય એવા બોટાદ અને રાજકોટ, ક્યારેક જસદણ, આટલા 5 યાર્ડમાં તો લગભગ રોજ નાનો મોટો કપાસ આવે છે। આવકો ભલે નબળી છે, ગણી ગાંઠી જ આવે છે, પણ નવું આવે છે અને આ બધું જે છે અત્યારે કેવું કહી શકાય, આગોતરું છે, તૈયાર થાય છે, એ માલ વેચે છે, ભાવ ઊંચો મળે છે એટલે વેચે છે। ભેજનો લાભ એની અંદર મેળવવા માટે પણ ઘણી જગ્યાએ વેચવામાં આવે છે। તો રાજકોટની જ આજે હું તમને વાત કરું તો રાજકોટની અંદર લગભગ 100 મણ નવો આવ્યો। અત્યારે હરાજી પૂરી જ થઈ, હમણાં જસ્ટ મેં રિપોર્ટ લીધા અને 1600 થી 1800 રૂપિયામાં જૂના માલનું વેચાણ થયું। નવા માલ જે આવ્યા 100 મણ એનો ભાવ પણ અત્યારે આમ જોવા જઈએ તો લગભગ 2000 સુધીનો ક્વોલિટી હોય તો મળે છે, બાકી 1600-1800માં વેચાય છે અને આ માલ ભેજવાળો હતો એવું મને કીધું। પણ નવું જે ખાસ કરીને બોટાદમાં આવે છે તો બોટાદની અંદર લગભગ 450 મણની આવક મળી મને અને 2001 સુધી સારા માલના ભાવ મળ્યા છે। બોટાદની હરાજી થઈ એમાંથી આ રિપોર્ટ હતા। હજી મારી પાસે જેતપુર, અમરેલી કે જસદણના રિપોર્ટ આવ્યા નથી એટલે એની ચર્ચા નથી કરતો। પણ મિત્રો, નવા પાક અત્યારે ભલે આવે, આપણને કાંઈ વાંધો નથી, ભલે આવતું હોય નવું તો, પણ સમસ્યા અત્યારે મૂળ છે એના ઉપર કોઈ ધ્યાન નથી આપતું ને એ સમસ્યા પાણીની છે, કારણ કે વરસાદ ક્યાંય નથી અને જન્માષ્ટમી આજુબાજુ વરસાદ આવશે એવી આગાહીઓ અત્યારે થઈ રહી છે। પણ અત્યારે હવે વરસાદે ખરેખર તો એટલી બધી નિરાશા જન્માવી છે કે હવે એક આશા બંધાવી બહુ મુશ્કેલ બની ગઈ છે। જો વરસાદ ક્યાંય પણ આવી જાય તો પણ એ માત્ર કુદરતના આશીર્વાદ ગણાશે, પણ હાલ કદાચ એવું લાગે છે કે આ કુદરતના આશીર્વાદ મળે એવી શક્યતા નથી, કારણ કે વાદળ કે પછી વરસાદ એની કોઈ સિસ્ટમ જ દેખાતી નથી ક્યાંય। દૂર દૂર સુધી આગાહીઓ તો ઘણી છે, પણ બધી આગાહીઓ અત્યાર સુધી જેટલી આવી છે એમાંથી મોટા ભાગે ખોટી પડી છે, એટલે ચિંતા વધારે છે અને એટલા માટે જ અત્યારે નિરાશા પણ વધારે છે। મિત્રો, વાત કરીએ આપણે નવા પાકની પરિસ્થિતિ। અત્યારે ભલે ખેતરોની અંદર જે કપાસ ઊભો છે આપણે ઘણી જગ્યાએ જોયો છે, ક્યાંક 2 ફૂટ છે, ક્યાંક 4 થી 4.5 ફૂટનો થઈ ગયો છે, પણ અને અત્યારે જો ખેતરોમાં સ્થિતિ જોઈએ તો એકદમ લીલીછમ સ્થિતિ છે અને કપાસ એકદમ તંદુરસ્ત છે અને એકદમ રોગ વિનાનો છે। પણ આવું ચિત્ર ક્યાં સુધી, આ મોટો પ્રશ્ન થાય છે, કારણ કે વરસાદ નથી એટલે કદાચ ચાલો પેલી વીણી ગમે એમ ખેડૂતો લઈ લેશે, જીવાડી દેશે, પછી બીજી ત્રીજીનું શું? આ બહુ મોટી સમસ્યા છે, કારણ કે જો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં નહીં થાય તો પાણીની સમસ્યા વિકટ છે અને આ જાત આગળ જશું એટલે અતિ વિકટ બનવાની છે, આ નક્કી છે। કારણ કે ડેમોમાં અત્યારે 50% પાણી નથી એટલે સિંચાઈ માટે સરકાર
આપશે કે કેમ એ ગંભીર પ્રશ્ન અત્યારે બધાની સમક્ષ આવીને ઊભો છે. એટલે કપાસના પાક અંગે કોઈ પૂર્વાનુમાન કરી શકાય એવી પરિસ્થિતિ નથી. કૃષિ મંત્રાલયની વાત કરું, આપણા ભારતના કૃષિ મંત્રાલય, તો એણે 108 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર સમગ્ર ભારતમાં થયું છે એવો આંકડો આપ્યો છે. 21મી તારીખનો આંકડો છે. એ પછી કાંઈ હવે બહુ એમાં પરિવર્તન થવાનું નથી, કારણ કે હવે કપાસના વાવેતરનો પીરિયડ તો પૂરો થઈ ગયો છે. એટલે હવે કાંઈ આમાં વધારો થાય એવું નથી. અને આ જો આપણે ગણીએ તો ગયા વર્ષે આપણે જોઈએ તો 115 લાખ હેક્ટરમાં વાવેતર હતું. સ્વાભાવિક છે અત્યારે 7 લાખ હેક્ટરનો તો ચોખ્ખો ઘટાડો વાવેતરમાં થયેલો છે. હવે કાંઈ ઉતારો એકદમ વધી જાય તો જ પોસિબલ છે કે 300 લાખ ગાંસડી થાય, પણ અત્યારે તો આવી શક્યતા નીચી છે, બહુ ઓછી શક્યતા છે. અને એમાંય જો વાતાવરણ બગડે કે પછી રોગચાળો આવે તો આ પાકનો અંદાજ કદાચ 280 સુધી ઘટી શકે, અને ખેડૂતોના મતે તો કદાચ 250 લાખ ગાંસડી પણ નહીં આવવાની હોય. એટલે આ બધું બહુ આમ જોઈએ તો ડહોળાયેલું ચિત્ર છે, અને એનાથી ચિંતા વધારે છે. ખાસ કરીને અત્યારે તો હજી પાણી થોડું ઘણું વરસાદ આવ્યો હતો એટલે છે, પણ પછી શું એ મોટો સવાલ છે. ખેર, આપણે વાત કરીએ કપાસની બજાર વિશે. તો મિત્રો, જ્યારે પણ કપાસની નવી આવકો નિયમિત શરૂ થશે ત્યારે તો ચોક્કસપણે એક વખત જથ્થામાં કપાસ આવવાનો જ છે, અને આ નક્કી છે. એટલે જ્યારે પણ જથ્થામાં કપાસ આવશે એક સાથે, ત્યારે 1600 કે 1800 સુધીનો નવાનો ભાવ થશે એવું લાગે છે. સારો સૂકો માલ આવે તો આ ભાવથી વેચાશે, અને આપણે આ ટાર્ગેટ અગાઉ તમને આપેલો હતો, તો એક ખાસ ધ્યાનમાં રાખજો. બીજી વાત કરું રૂની ગાંસડી વિશે, તો રૂની ગાંસડીમાં હવે 68,500 થી લઈને 59,200 આજુબાજુ ગાંસડીનો ભાવ, એટલે કે ખાંડીએ અત્યારે હવે આ ભાવની આજુબાજુ ગોથા ખાય છે. એટલે બજાર અહીંયા આગળ હવે ક્યાંક સ્થિર થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. એટલે હવે નવી ગાંસડી બને ત્યારે એ ઝડપથી 65, 62 અને 60 સુધી આવશે એવું અત્યારે સૌ માની રહ્યા છે. પણ આ વખતે આયાત પોસાય એમ નથી, એટલે બજાર કેટલી ઘટે છે એ મોટો સવાલ છે. કારણ કે બ્રાઝિલ થોડું સસ્તું છે, પણ અમેરિકા તો મોંઘું છે, અને એ સસ્તું થાય તો જ આપણે આયાતનો રસ્તો ખુલે. પણ સરકાર એવું લાગે છે કે સિઝનનો આરંભ આપણે ત્યાં થાય, સિઝન શરૂ થાય ત્યારે જે 0% ડ્યુટીનો અત્યારે લાભ મળે છે એ લાભ કદાચ પાછો ખેંચી લેશે, કારણ કે નહીતર ખેડૂતોને મુશ્કેલી પડે એમ છે. એટલે એ ખાસ જોવાનું છે. કપાસિયાની વાત કરીએ તો 890 થી 955 કે 50 રૂપિયા સુધીના ભાવ લગભગ ટકેલા ઘણા દિવસથી છે. ખોળની વાત કરીએ તો 2175 થી લઈને 2320 કે 2325 સુધી સ્થિર છે, મજબૂત છે. એટલે એ બાબત આપણે ખાસ ધ્યાનમાં લેશું. વાત કરું તમને ન્યુયોર્ક કોટન NYCની, આઈસ કોટન જેને કહેવામાં આવે છે. આઈસ કોટનમાં ગઈકાલે થોડુંક કરેક્શન હતું, અને એ હેલ્ધી કરેક્શન ગણાય. એટલા માટે, કારણ કે બજાર બહુ વધી હતી. અત્યારે લગભગ 88.57 સેન્ટ આવે છે, અને આ સેન્ટની રેન્જ તમને આપી દઉં તો 82 સેન્ટથી લઈ ઉપરમાં 93 સેન્ટ સુધીની રહેવાની છે. મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવજો. સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, અને ગમે તો મોટું લાઈક આપી દેજો.